દશેરા પર્વની ભાવભરી ઉજવણીમાં સુરત પોલીસે પરંપરાને આધુનિકતા સાથે જોડીને શસ્ત્ર પૂજન કર્યું। પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલમાં આ કાર્યક્રમનું આયોજન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અલગ અલગ શસ્ત્રોની પૂજા કરવામાં આવી। રાજ્યમાં પહેલી વખત પોલીસના 20 આધુનિક ડ્રોનની પણ પૂજા કરી, જે સર્વેલન્સના મહત્વને દર્શાવે છે। કમિશનર, ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી, જેમાં શક્તિની આરાધના અને કર્તવ્ય પાલનની પ્રતિજ્ઞા લેવામાં આવી। કે વર્ષો જૂના શસ્ત્રથી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સજ્જ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે, ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય, આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું।